ગાઈસ અમારા જેનિશભાઈના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ક્રિકેટ રમતા રમતા ધડ દઈને નીચે પડ્યો તો ભાઈને જો આખો ઢીમચો ફૂલી ગયો. જો જો ઢીમચો થઈ ગયો દક્ષ. જો આને ગાઈસ ફ્રેક્ચર થયું હોય એવું લાગે છે. હવે હોસ્પિટલ લઈ જવા પડશે. ગાઈસ અમારા દક્ષુભાઈ જો કેટલા મસ્ત ભૂરા લાગતા હતા. આ 15મી ઓગસ્ટ હતી અને પ્રતિક સ્કૂલેથી એની માટે નાનો ધ્વજ લઈને આવ્યા હતા અને ભાઈ કેટલો મસ્ત લાગતો હતો જો. અને અત્યારે જો ફેસ તો સેમ જ છે દક્ષ, તારો ફેસ સેમ છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે 6:30 વાગ્યા છે અને આજે તો દક્ષનું ટિફિન બનાવવાનું નથી કેમ કે આજે ભાઈએ કૂપન લીધી છે. ત્યાં સ્કૂલમાં જ નાસ્તો આપશે એટલે 3 દિવસથી ટિફિન નથી બનાવતી. 3 દિવસ ભાઈ સ્કૂલમાંથી જ નાસ્તો ખાય છે. આવતીકાલે પાછું મને ટિફિન બનાવવું પડશે. તો અત્યારે એકદમ કાળા વાદળ આવ્યા છે ને તો હું બાલ્કનીમાં આવી છું અને જો તમને બતાવું એકદમ આમ ઘેરાઈ ગયું છે. આમ એવું લાગે છે કે વરસાદ પડશે. ઠંડો પવન આવે છે. તો જો બતાવું તમને કાળા વાદળો. તો ગાઈસ જોઈ લો કાળા વાદળ, લાગે છે વરસાદ આવશે જ. વરસાદ આવવો જ જોઈએ યાર. આજે 20 તારીખ થઈ ગઈ, 15 જૂને વરસાદ આવવાનો હોય જગ્યાએ આટલો કેટલો ઠેરાયો. હવે તો એમ થાય છે કે જલ્દી વરસાદ આવે ને તો મજા આવી જાય. અને દક્ષુભાઈ અમારા બ્રેકફાસ્ટ કરે છે અને બ્રેકફાસ્ટમાં શું ખાય છે ને તમને બતાવું. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો ગાઈસ અમારા દક્ષુભાઈ મસ્ત મજાના છે ને બ્રેકફાસ્ટમાં ગોળ ને ભાખરી ખાય છે. ભાઈ ચા નથી પીતા, એ મારી પર ઉતર્યો લાગે છે. હું પણ ચા નથી પીતી, એ બી ચા નથી પીતો. તો મસ્ત ગોળ અને ભાખરી ખાય છે. નોર્મલી તો કેવું કે સવારમાં એનો જે હું નાસ્તો બનાવું ને ટિફિનનો એ ભાઈ ખાઈ લે, પણ હવે 3 દિવસથી નાસ્તો નથી એટલે ગોળ ભાખરી. કે બધું ગાઈસ અમારા જેનિશભાઈ છે ને એસી વાળી રૂમમાંથી બહાર આવીને અહીંયા ગરમીમાં સૂઈ ગયા. બોલો, હું જેવી 5:30 ઉઠીને બહાર આવીને એવો પાછળ મારી પાછળ આવ્યો અને 5 મિનિટ મેં મારા ખોળામાં સુવડાયો અને પછી મેં એને અહીંયા સુવડાયો. જો પાછો આખો ધાબળો લઈને જ આવી ગયો. ગાંડો છે મારા ગાંડો. ગાઈસ આખો દિવસ એટલી તોફાન કરે ને કે એની કોઈ હદ જ નથી. પણ જે તોફાન ન કરે ને તો એ મારો જીવ ભરે કે હારું આ કેમ તોફાન નથી કરતો, કેમ શાંત પડી ગયો, એની તબિયત સારી નહીં હોય, એને આમ થતું હશે, એને તેમ થતું હશે, એવું ટેન્શન આવ્યા કરે મને. એટલે એ તો તોફાન કરે ને એ જ બેસ્ટ છે. અને કાલે આખી રાત મને સૂવા નથી દીધી ભાઈએ. ખબર નહીં એને બોડીમાં કંઈ મજા નહીં હોય. આજે સવારે વહેલો ઉઠે ને તો એને હું સ્કૂલે જવાના ટાઈમે ઉઠાડું ને માંડ ઉઠે. પણ એને ખબર નહીં, જોઈએ હવે શું છે. ઉઠે પછી ખબર પડે કે ભાઈને તબિયત સારી છે કે નથી સારી. અને આ સાહેબ જો ફોન અલાઉ નથી પણ એના પપ્પાનો OnePlus યુઝ કરે છે. બાકી એ બંનેના ફોન તો આપણે મૂકી દીધા છે. આજે સેટરડે છે ને એટલે આજે બંને ભાઈઓને ફોન મળશે. બસ આજે સેટરડે સન્ડે 2 દિવસ બંને ભાઈઓને ફોન આપીશ એટલે ભર પેટ યુઝ કરશે. તો કંઈ નહીં, ચાલો હવે પ્રતિક નાવા ગયા છે, એ નહીં લે એટલે એમને બી મસ્ત દૂધ ગરમ કરી દીધું છે. એમનું દૂધ ગરમ થઈ ગયું છે. એમની ટિફિન માટે ભાખરી થઈ ગઈ છે અને સવારમાં કિચન થોડું ગંદુ થઈ ગયું છે પણ હમણાં સાફ કરી નાખીશ આ લોકો જાય એટલે. પેલો છોકરો સૂતો છે ને એને હેરાન કરે છે. શું કામ હેરાન કરે બિચારાને? સુવા દે. કેમ હેરાન કરત તું યાર? શું આજે સેટરડે, આજે ફોન મળશે? હા, ટ્યુશનથી આવીને પછી પહેલાં નહીં. રહેવા દે, તૂટી જશે ભાઈ. અત્યારમાં તું મગજ ખરાબ ના કરીશ. હવે જેનીસ તે છેડવાનું બંધ કર્યું તો ત્યાં ચાલુ કર્યું એમ? મૂકી દે. આજે એને લઈ જવાની છે. શું લાવવાનું હતું? અત્યારમાં છોકરાની વોટર બેગ આવો યા નવરી કરશે. તું આ લઈ જઈ સ્કૂલે? આ શું ઉભે તને હવે? હા બ્રશ કર જા. હાય ધોયા વગર વોટર બોટલ પીવા લાગ્યો. ભગવાન, છોકરો અત્યારમાં એટલું હેરાન કરે છે. હું દક્ષું યાર, તું ધોયા વગર જ હે? ગાઈસ અત્યારમાં એટલું મગજ ખરાબ કરે છે ને આ છોકરો. વ્યૂ મેં બતાવી દીધો સવારમાં ગાઈસ ને. અત્યારે તડકો નીકળ્યો યાર. સવારે એટલા મસ્ત વાદળા આવ્યા હતા ને મને એમ કે બહુ મસ્ત વરસાદ આવશે દક્ષ. ટપ્પુય વરસાદ ના આવ્યો. એમાં પપ્પાને ફોન પડે તો હમણાં
બોલો ગાઈસ, અમાર પ્રતિક છે ને નાઈ ધોઈને ચા નાસ્તો કરીને પછી બ્રશ કરે. એવું કેવું ઊંધું એવું? આ તો બ્રશ કરતો જ નથી કોઈ દિવસ. કરે જ તું બ્રશ? હે બ્રશ નહીં કરતો ને? હા જો પ્રતિક કે હું બ્રશ કર જા. અત્યારમાં હું હેરાન કરે છે, કરી દે ને બ્રશ. આજે શું બનાવું દક્ષુ જમવાનું? શું બનાવું? દાળ ભાત. સારું શું બનાવું? ચાલ આજે પનીરનું શાક બનાવું રાત્રે, એટલે કાલે સ્કૂલે કાલ તો સન્ડે છે. 4 દિવસની શાંતિ મારે તો ટિફિન બનાવવાની. એટલે તો સન્ડે છે એટલે સતત 3 દિવસથી હું દક્ષનું ટિફિન નથી બનાવતી. એટલે આવતીકાલે બી શાંતિ. આવતીકાલે બી સન્ડે એટલે કાલ તો અમરોલી જવાનું છે. અમરોલી હે અરે મારા પિન્ટુ મામા ગાઉન આપવાના છે મમ્માને લગ્નમાં પહેરવા માટે, એટલે ગાઉન લેવા જવાનું છે. હા તો આપણે બધા ને, હું તું છે એનું આપણે 3 જઈશું અમરોલી. ક્યારે? બપોર પછી જઈશું, રાતે ડિનર કરીને આવીશું. અલા યાર અમાર સન્ડે બગાડો. તું તમે ના આવો, હું જઈશ એકલી. જેનિસ લઈ જજો. ના એ કેમ એ ના રમે? જેનિસને લઈ જજો. એ તો તું તો જો. મેં બહુ તો તમે ત્રણે બાપ દીકરો બહાર ખાઈ આવજો, હું તો ખાઈને આવવાની છું. ઇસ ફાઇનલી પ્રતિકે રિક્વેસ્ટ કરી એટલે દક્ષુભાઈ બ્રશ કરવા લાગી ગયા છે. આય હાય બ્રશ કર કે કોકડા કર જ. પ્રતિક બ્રશ કર્યું નહીં આણે. પીડા પીડા રાક્ષસી દાંત તારા. હે તો બ્રશ કરી. બ્રશ કરવાનું જ હોય ને બેટા યાર, એવું થોડી ચાલે. કે હવે આરોગ ચાલુ તો શું થાય એનાથી? શું થાય? ચાલો 500 બચે 5000 બિલ પોસાય છે ને આવી રીતે વાત કરીને. 3000 બિલ આવ્યું, 5000 થોડી આવ્યું. ગાય સવારમાં લાઇટો બંધ કરો, પંખા બંધ કરો એમ લેક્ચર આપવા બેસી ગયા સાહેબ. કેમ કે ગઈકાલે 3500નો ચાંદલો આવ્યો છે. હે ને 3500નો ચાંદલો આવ્યો ને? મૂડ કઈ ગયા? તમને ખબર છે આ સ્માર્ટ મીટર જ નતા નખાવાના. તો કંપની નાખી ગઈ તો આપણે શું કરવાનું? મારા મમ્મી લોકો તો ત્યાં પૂછવા આવ્યા હતા. મમ્મીએ તો નાચ પાડી, કાઢી જ મૂક્યા. હા 2500 આવે અને સ્માર્ટ નાખી જાય તો 4, 5, 6000 આવે ને. 3000 તો બહુ બિલ કહેવાય. હે આપણે એટલું યુઝ નથી કર્યું. 5000 થોડી છે, 3200 બતાવે છે. એ તો ભરવાનું ઉપર બે બિલ વાંચ. તો પછી પૂછવાનું જવાનું ને. 5000 બિલ છે પણ આમ બંધ રાખો ને, જે 100 200 રૂપિયા ઓછા આવે. દક્ષુ 5000 રૂપિયા બિલ આવ્યું આ સ્માર્ટ મીટર નાખ્યા ને. તમે બી કોઈ સ્વિચ બંધ ના કરી ટીવી ની, તો મારી પર હું તમે છોડો છો? હા પણ ચાલુ એવું કઈ એમ સ્વિચ ચાલુ એ બિલ ન આવે. આવી ગયો નહીં લે લાઈટ પણ આજ તો પેલો બ્રશ કરીને ગયો છે યાર. બંધ તો કરવાની ને. લાઇટના મગજમારી ચાલે છે બોલો અમારા ઘરે સવારમાં. કેમ કે ગઈકાલે 5000નો ચાંદલો આવ્યો છે. એટલું તો અમે યુઝ બી નહીં કરતા, તો બી ખબર નહીં આ સ્માર્ટ મીટર નાખી ગયા છે ને પછી તો બહુ બિલ આવે છે, બહુ જ બિલ આવે છે. ચાલો બાય બાય, રાધે રાધે. ચાલો જાઓ જલ્દી, બહુ લેટ થઈ ગયું. બાય. બનાવ દાળ ભાત. તો દાલ ફ્રાય ના યાર, દાલ ફ્રાય હું ખાવાનું ના. પછી જેની શું ખાય ના, દાળ ભાત બનાવીશું તો. હા હા દાળ ભાત જ ખાવાના. બાય, રાધે રાધે. દાળ ભાત ના, કારમાંથી મેસેજ ફોન કરતો નહીં. ના દાળ ભાત. જો ગાઈસ અમારા જેનિશભાઈના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. ક્રિકેટ રમતા રમતા ધડ દઈને નીચે પડ્યો તો ભાઈને જો આખો ઢીમચો ફૂલી ગયો. જો જો ઢીમચો થઈ ગયો દક્ષ. જો આ ને ગાઈસ ફ્રેક્ચર થયું હોય એવું લાગે છે. હવે હોસ્પિટલ લઈ જવું પડશે. અહીંયા ક્યાં ફૂલ્યું? કઈ ફૂલ્યું નહીં. ખોટો રડે છે, બીવડાવે છે મમ્માને યાર. જો એ શું છે દક્ષુ? એટલે કહો બેટા શાંતિથી રમવાનું, આટલું જોરથી રોજ નહીં રમવાનું બેટા. આને ફ્રેક્ચર બીજી વાર થશે ને તો આ ઘરે પડી મોબાઈલ જ જોશે પછી. અને જો કાલે હાથમાં વગાડી આવ્યો છે 2 દિવસ પહેલા, અત્યારે પગમાં વગાડ્યું. આ છોકરાનું મારે શું કરવું મને એમ નથી ખબર પડતી. રહેવા દે, ધમાલ ના કરીશ. રહેવા દે.
હું છે ને રસોઈ બનાવતી હતી. અત્યારે સાંજના 7:30 થયા છે અને દક્ષ જેનીસ કોમ્પ્યુટર પર બેઠા છે અને પહેલાંની યાદો તાજી કરે છે. તો હું તમને બતાવું દક્ષ જેનીસના નાનપણના ફોટા અને વિડીયો એટલા ક્યુટ હતા ને, અને હું પણ કેટલી પતલી હતી તમને બતાવું, અને પ્રતિક બી કેવા હતા તમને બતાવું, બધા ફોટા તમને બતાવું. મસ્ત છે એકદમ, છેક સુધી વિડીયો છે, બહુ મજા આવશે. અમારા જેનીશભાઈના હેર તો છે ને મલિંગા જેવા હતા, એકદમ કલ. ચાલો બતાવું તમને. અમારા દક્ષુભાઈ કોમ્પ્યુટર પર બેઠા છે અને બધા ફોટોઝ કાઢ્યા છે. ગાઈસ તમે જોઈ શકો છો અમારા જેનીશભાઈના હેર એકદમ કર્લી અને એકદમ ક્યુટ લાગતો હતો. જેનો તો કેટલો મસ્ત લાગતો હતો યાર. અત્યારે કેમ આવો થઈ ગયો? મમ્મા હા આ વાર જો, હા પેલા વાર જો હા, એ ફોટામાં તો પેલા વાર જો, એ જોયા સેમ જ છે. જો એ ત્યાં ફોટો લગતા એનથી નાના, એનથી સૌથી નાના. સૌથી નાના યાર. કેટલો ક્યુટ લાગતો હતો યાર. અને હું તો જો કેટલી પતલી લાગતી હતી, પસીનો. આ બિહાઇન્ડ ધ સીન છે. આ ફોટોઝ જેવા પાડ્યા સ્ટુડિયો વાળાએ એવા જ અમને આપ્યા હતા. હજી આ એડિટિંગ વાળા એકદમ મસ્ત ફોટો બી છે. આગળ જવા દે ચાલ. જેનીસ તો જો કેટલા ક્યુટ લાગે છે. દક્ષુ તો જો દાંત જ નહીં. દક્ષુ બતાય જો બંને ભાઈઓ જો આમાં દક્ષુ મોઢામાં દાંત નથી, કેવો લાગે છે. અને અત્યારે જો જાડો પાડો થઈ ગયો છે. જો ઓહો ચલો કરો. એ બાપરે, માંડ ફોટા પડાવતા હતા ગાઈસ. માંડ જોતા મમ્મા આમ રાખનું મોઢું. માય જો બંને ભાઈઓ ના આવા ક્યુટ એકદમ મસ્ત ફોટા છે. જો આલા આ તો બોખી આવી મારી બોખી. અને અત્યારે જો કેટલી જાડી પાડી થઈ ગઈ છે બોખી મારી. મમ્મા હાય જો આ સ્માર્ટી બોય લાગે છે ને બાપુ. ઓ જો એના ફર્સ્ટ બર્થડે નો ફોટો છે ગાઈસ. અમે ફર્સ્ટ બર્થડે માં શૂટ કર્યું હતું એનું. તો ફર્સ્ટ બર્થડે મમ્મા પેલો ફોટો દેખાડો. એ સેમ છે જો આ જુઓ. નહીં દૂર છે ગાઈસ. આ છે ને ફર્સ્ટ બર્થડે હતી એની. તો અમે કેક ઉપર આખો ફોટો અમે બનાવડાયો હતો અને પછી અમે એની ફર્સ્ટ બર્થડે બહુ મસ્ત સેલિબ્રેટ કરી હતી. જો આમાં વિડીયો હશે ને તો હું તમને બતાવું ફર્સ્ટ બર્થડેના. આ જો તો ખરો. હાય મારા દક્ષ તો જો કેવો લાગે છે. મસ્ત લાગે. આ જો પહેલેથી તોફાની છે ગાઈસ. અમારી જેનુભાઈ પહેલેથી તોફાની છે. આજે કેવા ફોટા છે. મમ્મા પેલો ફોટો કોમ્પ્યુટરમાં છે. આ જો કોમ્પ્યુટરમાં આ જો આ ફોટો અને આ ડેસ્કટોપ પર અમે આ ફોટો મૂક્યો છે દક્ષ જેનીસનો સેમ. ગાઈસ ફોટો શૂટ નતો કરવા દેતો ને એટલે અમે એને બિસ્કિટનું પેકેટ હાથમાં આપી દીધું હતું બંને ભાઈઓને એક એક. જોતો સ્ટાઇલિશ શર્ટ પહેર્યા છે. અત્યારે તો હારા શર્ટ જ નહીં પહેરતા તમે લોકો. કે શર્ટ પહેરો, શર્ટ બહુ મસ્ત લાગે. નવા જેનકુર તો જેનકુર જેમાં દક્ષિણા કેટલો ક્યુટ લાગે છે. મમ્મા આ તો મસ્ત જો. બસ થાકી ગયો. મમ્મી મને કેટલા ફોટા પડાવશે એમ વિચારતો તો વિચારો. સાચે એવું વિચારતો હતો. બાપરે બાપ, હવે ફોટા બંધ કરો, કપડાં ચેન્જ કરીને થાકી ગયો. જો એવું કહેતો તો દક્ષુ. ઓહો એની આંખો છે નસીલી. ઊંઘ આવતી હતી. ગાઈસ આ દાદી અને નાની બંને દક્ષુને લઈને બેઠા છે. અને તમે જુઓ અમારો દક્ષુભાઈ તો છે ને નાનો હતો ને ત્યારે એકદમ ફોરેનથી આવ્યો હોય ને એવો જ લાગતો હતો. જો તો અમારા દક્ષુભાઈ અને પ્રતિકની દાઢી તો જો હેર દાઢી બધું એકદમ કાળું છે. અત્યારે બધું ધોળું થઈ ગયું બિચારાને. દક્ષુ કેટલો મસ્ત લાગતો હતો ગાઈસ. અને પ્રતિક બી એકદમ યંગ લાગતા હતા. જો ગાઈસ અમારા દક્ષુભાઈ જો કેટલા મસ્ત ભૂરા લાગતા હતા. આ 15મી ઓગસ્ટ હતી અને પ્રતિક સ્કૂલેથી એની માટે નાનો ધ્વજ લઈને આવ્યા હતા. અને ભાઈ કેટલો મસ્ત લાગતો હતો જો. અને અત્યારે જો ફેસ તો સેમ જ છે દક્ષ, તારો ફેસ સેમ છે. કપડાં બી એકથી એક પહેરાવતી હતી નાનો હતો ને ત્યારે હું. જો મોઢામાં નાખે છે. જો પ્રતિક બી એકદમ બ્લેક દાઢી છે, બ્લેક હેર છે. કેવો લાગે પ્રતિક બીજો. ગાઈસ આ છે ને સીયુ છે. સીયુ અને સીયુ
દક્ષને રમાડે છે અને દક્ષુ કેટલો ખુશ થાય છે. જો પ્રીતિ મામી બી કેટલા પતલા લાગે છે, આ ઉષા મામી બી કેટલા બધા પહેલા નાના નાના હતા બધા. જો કેવું કરે. શિવ કેવો રમાડતો હતો તને દક્ષ? બહુ રમાડતો હતો. શિવ ને ઋષિ ને બધા તને બહુ જ રમાડતા હતા. જો યાક યાક કરતો હતો. યાક એટલે તું બહુ હસે છે. ગાઈસ હું કેટલી પતલી હતી. જો મારા પહેલાના ફોટોઝ, જો મારા પહેલાના ફોટા. ઓહો હો હો ભાઈ શું દબાવા આ જોતો 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 ફોટાનો તો મને ગાંડો શોખ હતો. ચમા જેનું જો જો અલા બ્લેક એન્ડ વ્હાઈટ. જો જો અમાર જેનુભાઈ માંડ ચાલતા શીખ્યો તો. દક્ષુભાઈ બીજો કે બ્લેક ટી શર્ટ પહેરીને બંને ભાઈના સેમ સેમ કપડા. દક્ષુભાઈ ચશ્મા વાળા. ગાઈસ મને જોવો, ખાલી મને જોવો યાર, કેટલી પતલી હતી. તો ગાઈસ આજનો અમારો ડિનર સેવ ટામેટાનું શાક, રોટલા એન્ડ દહીં. અને પ્રતિક આવી ગયા છે તો પ્રતિકને જમવાનું આપી દઈએ. લો ખાતા ખાતા શાંતિ છે. બંનેઓ જમતા જમતા લડે છે. બોલો આ દક્ષુ ખાલી જેનિસની સામું જોવે છે ને એમાંય જેનિસને રડવું આવે છે. એની સામું નથી જોતો, પાછળ લડ્ડુ ગોપાલની સામે જોવે છે. પણ એમાં શું છે? જોવા દે ને, એમાં શું છે? તું ઇગ્નોર કરે ને. જો જો આ કેવા નાટક કરે. જો આ જો જોયું કેવા નાટક કરે છે ગાઈસ. અને આ જો એનું જમવાની સ્ટાઇલ જો. હું ન જમાડું ને એટલે ભાઈ આવું કરે, ઘસી ઘસીને ખાય. અને હજી એક ભાખરી પૂરી નહીં થઈ ને એની પહેલા તો આખો કપનો ચાનો પતાવી દીધો. બે ભાખરી મેં 3 આપી હતી, હજી એક પૂરી કરી, હજી 2 એવી ને એવી પડી છે. ના મેં 3 જ આપી હતી. એનું ફિક્સ જ છે 3 ભાખરી ખાવાની. જો હું ખવડાવું તો જ ખાય. હા ને તો બધા બસ આવું જ કરે. જો એક ઝાપટ મારી છે, જમી લે. એ ભગવાન તું ચૂપ રે બાપા, તું ચૂપ રે. કોમ્પ્યુટર રમવા નહીં આપું, નહીં જમે તો. હા ના હું નહીં ખવડાવું. ના હું નહીં ખવડાવું. ના જાતે જમ, જાતે જમ. ના જાતે જમ. તું કેમ બોલે છે? હું એમ કહું છું તું કેમ બોલે છે? હે દક્ષ તું કેમ બોલે છે? પ્રતિક આ જમતો જમતો ઊભો થઈ ગયો. જો એના કરતા મસ્ત કાંદો, છાશ, ભાખરી, સેવ ટામેટાનું શાક ખાઈ લીધું હોત તો કેવી મજા આવે. કોમ્પ્યુટર બંધ કર, કોમ્પ્યુટર બંધ કર દે. જમી લે પહેલા. કોમ્પ્યુટર બંધ કર દે જેનીશ. હું નહીં ખવડાવું. હા જાતે જમી લે. હું ના નહીં ખવડાવું. ગાઈસ ફાઇનલી મારે જમાડવા બેસવું પડ્યું. જો ભાઈ કોમ્પ્યુટર પર ગેમ રમશે અને હું જમાડું છું. હે પી લે ને, મોટા ઉપાડે મુકાવી તો નહીં પીવી વાળા.